चलो मित्रों, मार्च 2024 बोर्डનું पेपर अकाउंटનું बराबर पेपर बहुत सरल અને એકદમ ઇઝી હતું। તો ટોટલી પેપરનું સોલ્યુશન આપણે અહીંયા કરીશું બરાબર। વિભાગવાર દરેકે દરેક નાનીમાં નાની સમજૂતી સાથે દરેક વિભાગના દરેક ટોપિકના ટોટલી આપણે સોલ્યુશન કરીશું બરાબર છે। તો આ બોર્ડનું પેપર છે, હમણાં જે હાલમાં ગયેલી માર્ચ 2024ના અકાઉન્ટનું પેપર બરાબર। તો અકાઉન્ટની અંદર વિભાગ એનું આપણે આજે પહેલું સોલ્યુશન કરીએ તો વિભાગ એની અંદર, તો વિભાગ એની અંદર બહુ સરળ હતું। આખું પેપર ચોપડીની અંદરથી જ હતું, ચોપડીની બહારની એક વસ્તુ પણ પેપરની બહારથી પૂછાયું નહીં હતું બરાબર। પેપરની અંદર બહુ સરળતા હતી, એકદમ સરળતાથી તમે પેપર આરામથી પૂરું કરી શકે એવું પેપર હતું। તો પહેલા વિભાગ એનું આપણે સોલ્યુશન કરીએ તો વિભાગ એ, તો વિભાગ એની અંદર પહેલો જ તમને વિકલ્પ આપેલો છે કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય। હવે પહેલો વિકલ્પ છે કે ભાગીદારો માટે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય। તો ભાગીદારોનું વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય। શું કહેવાય? ખર્ચ બરાબર છે। એટલે એમાં વિકલ્પમાં એ આવશે પહેલું ખર્ચ, ત્યાર પછી બીજું એ બી અને સી નું નફા નુકસાનનું પ્રમાણ, અંડરલાઈન કરજો, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે ધ્યાનથી। તો એ બી અને સી નું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વેચણી પાત્ર નફો ટોટલ 66,000 રૂપિયા હોય તો સી ને કેટલો નફો મળશે। આ વિકલ્પ ચોપડીની અંદર છે પણ ટ્વિસ્ટ કરીને અહીંયા મૂકેલો છે। શું ટ્વિસ્ટ કર્યું છે એ તમને કહું કે ચોપડીની અંદર આ વિકલ્પની અંદર નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, મૂડીનું પ્રમાણ આપેલું છે બરાબર। એટલે ધ્યાન રાખવું કે નફો કે નુકસાન જૂના ભાગીદાર હોય કે ચાલુ રહેતા ભાગીદારની અંદર નફો કે નુકસાન નફા નુકસાનના પ્રમાણની અંદર વેચાય બરાબર। અહીંયા તમને ચોપડીની અંદર મૂડીનું પ્રમાણ આવે છે। ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરીને અહીંયા 22,000 લખીને આવ્યા હશે, પણ અહીંયા 22,000 આન્સર નહીં આવશે। તો આની ગણતરી તમને બતાવું તો જો આની ગણતરી અહીંયા બતાવું છું કે ટોટલ નફો કેટલો, 66,000 રૂપિયા નફો બરાબર છે। સી નો ભાગ કેટલો નફામાં 1, ટોટલ 3 ને 2 5 ને 1 6, આ કરશો એટલે તમારો જવાબ આવશે 11,000 રૂપિયા બરાબર છે કે બી જવાબ આવશે એનો 11,000 રૂપિયા। જે વિદ્યાર્થીઓએ 22,000 રૂપિયા લખ્યો છે એનો વિકલ્પ અહીંયા ખોટો પડશે। ચલો આગળ જઈએ। અધિક નફો એટલે શું? તમને આ ચેપ્ટર નંબર પાઘડીનું મૂલ્યાંકન ત્રીજા ચેપ્ટરનો વિકલ્પ છે કે અધિક નફો એટલે શું? અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો બરાબર છે। સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો બરાબર અધિક નફો એટલે સી તમારું આવશે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો બરાબર। ચાલો ચોથો વિકલ્પ કે જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે। શું કીધું છે કે દર વર્ષે નફો વધતો હોય બરાબર, દર વર્ષે નફો વધે, બે સરેરાશ પદ્ધતિ છે પાઘડીના ગણતરીની। કેટલી પદ્ધતિ? બે સરેરાશ। પહેલી પદ્ધતિ કે સરેરાશ નફાની પદ્ધતિ જેમાં નફાનું વલણ વધે ઘટે હોય છે, અને બીજી છે સરેરાશ નફાની, આ બીજી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। ભારિત સરેરાશ નફાની પદ્ધતિની અંદર નફો દર વર્ષે સતત વધતો જતો હોય। તો અહીંયા તમને આપેલું છે કે નફો સતત વધતો હોય તો બી આન્સર આવશે ભારિત સરેરાશ બરાબર છે। પાંચમું છે કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ સંશોધન વિકાસ ખર્ચ ક્યાં દર્શાવવામાં આવે છે બરાબર છે। અંડરલાઈન કરજો, સંશોધન વિકાસ ખર્ચ છે, પુનર્ગઠન વખતે સંશોધન વિકાસ ખર્ચ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આપેલો હોય છે। તો મિલકત લેણા બાજુ પર આપેલી વસ્તુ તમે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર દર્શાવવામાં આવે છે। એટલે કે પાંચમાનો વિકલ્પ છે તમારો ડી વિકલ્પ છે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર। છઠ્ઠો વિકલ્પ છે કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે યંત્રો ખાલી જગ્યા કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં, આ પણ ચોપડીનો વિકલ્પ છે કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે યંત્રો ખાલી જગ્યા કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે બરાબર છે। કે પુનર્ગઠન વખતે યંત્રો જે આપણે નવું પાકું સરવૈયું બનાવે છે એમાં કઈ કિંમતે દર્શાવવામાં આવે તો બજાર કિંમતે દર્શાવે, એટલે કે વિકલ્પ નંબર સી આવશે, છઠ્ઠાનો વિકલ્પ સી બજાર કિંમતે।
7મું, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. શું કહે છે કે ભાગીદારનો પ્રવેશ થાય તે વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ક્યાં થાય? તો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર બાજુ અને પાઘડી ખાતે જમા. એટલે તમારો વિકલ્પ નંબર એ આવશે આમાં કે જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર પાઘડી ખાતે જમા. નેક્સ્ટ જોઈએ 8મો વિકલ્પ. તો પુનઃ મૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું. સૌથી સરળ પુનઃ મૂલ્યાંકન ખાતું એ કયા પ્રકારનું છે? તો ઉપજ ખર્ચ. દર વર્ષે આ સવાલ પૂછાય, દર વર્ષે વિકલ્પ પૂછાય કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો પ્રકાર કયો? તો ઉપજ ખર્ચ. ચલો આગળ જઈએ. 9મો વિકલ્પ. નવા પ્રોવિડન્ટ ફંડ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે. બરાબર. પ્રોવિડન્ટ ફંડ એ શું છે? તો પ્રોવિડન્ટ ફંડ એ કંપની માટે શું કહેવાય? દેવું કહેવાય. તો દેવું એ કઈ બાજુ પર નોંધાય? તો પાકા સરવૈયામાં જવાબદારી એટલે કે દેવા બાજુ પર. ચલો તો 9માં તમારો જવાબ આવશે એ કે નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે દર્શાવાય છે. આગળ જઈએ 10મો વિકલ્પ કે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો ભાગીદારી પેઢીનું વિસર્જન બે રીતે થઈ શકે, એક કાયદા દ્વારા અને એક સામાન્ય રીતે. ચલો ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો 10મા વિકલ્પની અંદર સી જવાબ આવશે 2. બરાબર. ત્યાર પછી 11મો વિકલ્પ કે પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? શું કીધું કે પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? કોની? નફા નુકસાન ખાતાની બાકી છે. તો નફા નુકસાન ખાતાની બાકી ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે 11માં તમારે ડી લખવાનો રહેશે. ચલો 12મું. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? શબ્દ છે નથી, અહીંયા ટ્વિસ્ટ કરેલું છે. બરાબર છે કે નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? બરાબર છે. તો 3 મૂડી પાકા સરવૈયામાં દર્શાવાય. પહેલી સત્તાવાર થાપણ, બહાર પાડેલી થાપણ અને ભરાયેલી. તો કઈ નહીં દર્શાવાય? તો અનામત મૂડી દર્શાવાતી નથી. હવે અનામત મૂડી એટલે શું? મેં તમને કહું તો અનામત મૂડી એટલે કેવી કે જ્યારે કંપની પોતાના શેર બહાર પાડે છે ત્યારે બધેય શેર અરજી માટે પૂરેપૂરા પૈસા મંગાવી લે છે. જેટલા જરૂર હોય એટલા પૈસા કંપની બહાર રાખે, બાકીની જે પૈસા બચ્યા તેને એ કંપની અનામત મૂડી તરીકે પૈસા રાખે છે. ચલો આગળ જઈએ. ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ છે? બધા છોકરાઓ મોસ્ટ ઓફલી આમાં ભૂલ કરે છે. બરાબર છે કે ભારતમાં સેબી એટલે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો બધાએ 1992 જ લખીને આવે. અરે 1992માં નહીં, 1992માં તો સ્કેમ થયેલો હતો. બરાબર છે. તો શરૂઆત તો એ પહેલાં થઈ ગયેલી હતી. 1991ની અંદર સેબીની રચના થઈ ગયેલી, સ્થાપના થઈ ગયેલી હતી. પરંતુ એનું કાર્યરત જે સ્કેમ થયો હર્ષદ મહેતા સ્કેમ 1992, ત્યાર પછી સેબી કાર્યરત થઈ છે. બરાબર છે. એટલે અહીંયા કાર્યરત પૂછે તો 1992 આવે, પરંતુ સેબીની સ્થાપના પૂછે તો 1991 આવે. ચલો આગળ જઈએ. 14મું કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. બરાબર. ડિબેન્ચર પ્રીમિયમથી તમે બહાર પાડો છો તો જે પ્રીમિયમની રકમ તમને મળે છે એ ખાલી જગ્યા છે. ડિબેન્ચર દર વર્ષે બહાર પાડે ના, અમુક વર્ષમાં એકવાર બહાર પાડીએ તો એ જેના દ્વારા મૂડી એ ઓછીની મૂડી છે તો એમાંથી નફો મળે છે એ પ્રીમિયમ છે, તો એ પ્રીમિયમ શું કહેવાય? મૂડી નફો. ચલો એટલે 14માં તમારો ડી જવાબ આવશે, મૂડી નફો. ચલો 15મું કે સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે 15માં તમારો જવાબ આવશે ડી. બરાબર છે. તો ડી જવાબ આવશે. 4નું બધા મોસ્ટ ઓફલી 2 લખીને આવેલા છે, પરંતુ 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. આગળ જઈએ. અંડરલાઇન કરજો અહીંયા, વેરી મોસ્ટ ટાઈમ છે કે ધંધાના ટૂંકા ગાળાની સદ્ધરતા છે. બરાબર છે કે ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. બરાબર છે કે ટૂંકા ગાળામાં તે સદ્ધરતા માપવાની હોય ને તો હંમેશા યાદ રાખવાનું કે તરલતા આવે.
બરાબર છે. તો આનો જવાબ તમારો આવશે બી. 16માં તમારું બી આવશે તરલતા, કે દિબેન્ચર ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતીનું વિશ્લેષણ તરલતા દ્વારા તમે જાણી શકો છો. 17મું જોઈએ તો ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે. બરાબર, પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર છે, એમાં આ પોઈન્ટ છે કે ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે. તો બધા અહીંયા લખીને આવ્યા છે લેણી, હુંડી કે રોકડ શિલ્લક. બરાબર, પણ અહીંયા સ્ટોક આવે. ચાલુ મિલકતોમાંથી સ્ટોક બાદ કરવાથી તમને પ્રવાહી મિલકત આવે. બરાબર, એટલે 17માં તમારો જવાબ એ આવશે. એ ફોર એપલ. ચલો, એ સ્ટોક. 18મું, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે. બરાબર છે, કયો ગુણોત્તર નફાકારકતાની ઉપજ આધારિત છે? બે ગુણોત્તર છે ઉપજ આધારિત, એક કાચા નફાનો ગુણોત્તર અને એક ચોખ્ખા નફાનો ગુણોત્તર. પરીક્ષામાં તમને બંને આપેલા હોય તો એ તમને ઓપ્શન બદલાઈ જશે. તો પહેલાની અંદર તમને કાચા નફાનો ગુણોત્તર આપ્યો હોય, બીજાની અંદર ચોખ્ખા નફાનો ગુણોત્તર આપ્યો હોય, ત્રીજાની અંદર એ અને બી એમ બંને આપેલું હોય, અને ચોથાની અંદર આપેલો સ્ટોક ચલન દર. તો આમાં તમારે પછી કન્ફ્યુઝ નહીં થવાનું, બંને લખવાના. એટલે ત્રીજો વિકલ્પ સિલેક્ટ કરવાનો, એ અને બી. એટલે કાચા નફાકારકતાના ઉપજ આધારિત ગુણોત્તર હોય તો બે ગુણોત્તર આવશે, એક ચોખ્ખા નફાનો ગુણોત્તર અને એક કાચા નફાનો. કદાચ ચોખ્ખા નફાનો ગુણોત્તર નહીં આપ્યો અને કાચા નફાનો ગુણોત્તર આપ્યો હોય તો પણ તમારે જવાબ કાચા નફાનો ગુણોત્તર લખવાનો. બરાબર છે, એટલે 18માં અહીંયા તમારો આવશે બી, ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચલો, 19મું જોઈએ તો નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે? હવે કામગીરી પ્રવૃત્તિ એટલે કે મેઇન પ્રવૃત્તિ તમારી. બરાબર છે, તો નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિમાં વ્યવહાર બને છે? તો પગારનો ખર્ચ. બરાબર, ડી આવશે, વિકલ્પ નંબર ડી. 19માં ડી, પગારનો ખર્ચ. 20માં જોઈએ તો નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? નાણાકીય ખર્ચ આવે એટલે કોઈ પણ નાણાકીય ખર્ચની અંદર કોઈ પણ વ્યાજ આવે તો વ્યાજનો ખર્ચ. બરાબર છે, વ્યાજનો ખર્ચ એ નાણાકીય પ્રવૃત્તિની અંદર અથવા તો નાણાકીય ખર્ચની અંદર સમાવેશ થાય છે. બરાબર છે. આમ ટોટલ તમારા વિભાગ એની અંદર 20 વિકલ્પ હતા, જે ટોટલી બધા ચોપડીની અંદર જ હતા. હા, ખાલી એક વિકલ્પ મેં તમને કીધો જે આવ્યો આ 11,000 નફાવાળો, એક જ વિકલ્પની અંદર એ લોકો ટ્વિસ્ટ કરેલું હતું. બાકી બધા ચોપડીની અંદર. હા, પણ કોમન સેન્સ તમે વિચારો કે તમે જો સારી રીતે સમજીને ભણ્યા હોય તો તમને ખબર હોય કે આ મૂડીનું પ્રમાણ આપે એને કોઈ ફેરફાર કરવાનું નહીં હોય, પરંતુ જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો નફો તમારે નફા નુકસાનના પ્રમાણની અંદર જ વેચાય છે. હવે ટોટલ 20 વિકલ્પ છે. સારા એવા માર્ક્સ આવે એવું પેપર હતું, સ્કોરિંગ સબ્જેક્ટ હતા. તો ટોટલી બધા વિકલ્પના અહીંયા તમને જવાબ મળી ગયા છે. એકવાર તમે ચેક કરી લેજો.